નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અટલ બ્રિજ પાસે અમે આવી પહોંચ્યા છે। અટલ બ્રિજ જે પંડ્યા બ્રિજ જવાનો માર્ગ છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે લાંબે તમારી નજર જ્યાં સુધી જાય ત્યાં સુધી અમારા સહયોગી છે તમને ઝૂમ કરીને દ્રશ્યો બતાવશે કે ટ્રાફિક જામ છે તે અહીંયા વાહન ચાલકોને હાલત કફોડી બની છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના અટલ બ્રિજ પર જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે। એક તરફ જે રીતના ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો હતો જેને લઈને વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને કાલાઘોડા બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે। ત્યારે વાહન ચાલકોને જે ડાયવર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે અટલ બ્રિજ પરથી લોકો જે સટસટાઈને અમિતનગર સુધી પહોંચી શકે તેના માટે અહીંયા આ માર્ગનો લોકો યુઝ કરતા હોય છે, જેમાં અત્યારે હાલ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। વાહન ચાલકો પણ અટવાઈ રહ્યા છે। એક તરફ જે રીતના વિશ્વામિત્રી નદી પાસેથી જે માર્ગ પસાર થતો હોય તે માર્ગ બંધ કરવાના કારણે અનેક જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાતા હોય છે। તે જ રીતના અહીંયા અટલ બ્રિજ પર પણ આ જ રીતના ટ્રાફિક જામના જે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। 1 કિલોમીટર સુધી લાંબુ આ ટ્રાફિક જામના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખૂબ સરાહનીય અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે કે ટ્રાફિક પોલીસ દ્વારા પણ અહીંયા ટ્રાફિકને લઈને જે મેનેજમેન્ટ છે તે કરવામાં આવી રહ્યું છે। ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં કાલાઘોડા છે તેમજ જે વિશ્વામિત્રી નદીના કાંઠે જે પસાર થતા જે માર્ગો છે તે બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને અટલ બ્રિજ પર જે વાહનોનું જે ભીડ છે તે વધી છે। ને અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અટલ બ્રિજ પાસે પંડ્યા બ્રિજ પર અમે ઉપસ્થિત છે ને અહીંયા અમને આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીંયા એક તરફ ઓફિસ ટાઈમ છે તે છૂટવાનો સમય છે ને લોકો ઘરે પરત જઈ રહ્યા હશે, તેના કારણે અત્યારે આપ જે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમને આપને બતાવી રહ્યા છે। અહીંયા જે ટ્રાફિક જામ થઈ રહ્યો છે, જો તમે પણ અટલ બ્રિજ તરફ જો આવતા હોય તો તમે યોગ્ય રૂટનું વ્યવસ્થા કરી લેજો, કેમ કે અહીંયા 1 કિલોમીટર સુધી લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક તમે પણ આ ટ્રાફિકમાં ન અટવાઓ તેના માટે અમે આપ સમક્ષ આ અહેવાલ પહોંચાડી રહ્યા છીએ કે અહીંયા અટલ બ્રિજ પર 1 કિલોમીટર સુધી લાંબી જે લાઈન છે તે જોવા મળી રહી છે। જે વિશ્વામિત્રી નદીમાં પાણી આવ્યું છે એના કારણે કાલાઘોડા બ્રિજ જે છે તે બંધ કરવામાં આવ્યો છે, તેના કારણે ટ્રાફિક છે તે ડાયવર્ટ કરવામાં આવ્યું છે। જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ એનું ટ્રાફિક છે, કેમ કે કાલાઘોડા તરફ વાહન નથી જઈ શકતું, તેના માટે અત્યારે વૈકલ્પિક રૂટ છે તે વાહન ચાલકો અટલ બ્રિજ પરથી પસાર થઈને પોતાના ઘરે કે કામ અર્થે પહોંચી રહ્યા છે, જેને લઈને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ટ્રાફિક જામ છે એ 1 કિલોમીટર સુધી લાંબુ અહીંયા ટ્રાફિક જોવા મળી રહ્યું છે। હાલ અહીંયા ટ્રાફિક પોલીસ દ્વારા પણ ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે કે ટ્રાફિક પોલીસ દ્વારા પણ જે ટ્રાફિક ડાયવર્ટ છે તે કરાવી રહ્યા છે, ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ છે, ટ્રાફિક મેનેજમેન્ટ તેઓ સારી રીતના અહીંયા કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક કાલાઘોડા માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે, તેના કારણે વાહન ચાલકોએ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હોય, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। હાલ અહીંયા જે અટલ બ્રિજના આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો
એ કલાકો સુધી અહીંયા ટ્રાફિકમાં વાહન ચાલકો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, કેમ કે ટ્રાફિક જ એટલું પુષ્કળ અહીંયા જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને પણ અહીંયા ભારે હાલાકીનો સામનો તેઓ કરી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અટલ બ્રિજના છે. અટલ બ્રિજ પર જે 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. જો આપ પણ જો અહીંયા અટલ બ્રિજ પરથી જો પંડ્યા બ્રિજ તરફ આવતા હોય તો વૈકલ્પિક રૂટનો યુઝ કરજો, કેમ કે અહીંયા અટલ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.